All right. Like you guys who have heard me before would have already known that I love telling stories. અને તમને ખબર છે કે મને વાર્તાઓ કહેવાનું બહુ ગમે છે. So today I'm again going to talk to you from a story. એટલે આજે પણ હું તમને એક વાર્તામાંથી કહીશ. There lived a commander once upon a time, અને એક સમયે એક સેનાપતિ હતો and he is a man of valor. He has nets. He's huge, and when he walks around, people give way. He's અને a respected person. અને બહુ માનવંત એવો સેનાપતિ હતો અને એને ઘણા બધા જે છે મેડલો મળેલા હતા અને જ્યારે એ ચાલતો હતો તો લોકો એના માટે રસ્તો કરી દેતા હતા. All right. Let us just imagine that he looks like our Kanaya Bhaiya. આપણે કલ્પના કરીએ, ખાલી વિચાર કરીએ કે આપણા કનૈયાભાઈ જેવો દેખાતો હતો A little more bigger and more hefty and all. અને ઊંચા અને આમ સરસ તબિયતમાં. When he walks around, there is fear. અને જ્યારે એ સેનાપતિ ચાલતો તો લોકોની અંદર એક ડર હતો He has a small crowd. અને એના માથા પર એક નાનો તાજ હતો. The crown might have been given by the king himself because this commander is doing such a great job. અને આ જે તાજ આ કમાન્ડરને આપવામાં આવેલો હતો એ તો પોતે રાજા દ્વારા આપવામાં આવેલો હતો, કેમ કે આ કમાન્ડર બહુ જ સારું કામ કરતો હતો. And he wears a breastplate to cover his chest from arrows coming and hitting. So he always wears this. અને એની આગળ જે છે અહીંયા ઢાલ બખ્તર બખ્તર પહેરતો હતો કે કોઈ પણ તીર જો આવે તો અહીંયા પેસી નહીં જાય. All right. He has a guard covering his hands, his legs. He's fully protected. અને એના હાથો પર પગો પર એને શસ્ત્રો એવા જે છે એને જે બચાવ કરે એવા બધા એ શસ્ત્રો પહેર્યા છે. And there are other huge people, but much younger than this commander, always walking with him. અને આ કમાન્ડર કરતા જે નાના હતા, ઉંમરમાં વયમાં નાના હતા, તે લોકો કાયમ આ કમાન્ડરની સાથે ચાલતા હતા. When his duty is over in the day, he comes back home. અને જ્યારે આ કમાન્ડર એની ફરજ બજાવી દેતો હતો, એની ડ્યુટી પતી જતી હતી, તો એ પરત એના ઘરે આવતો હતો. He removes his crown and keeps it on the table. Then he removes one by one all the guards and starts keeping on the table. અને એ જે એનો નાનો તાજ હતો તેને ઉતારીને મૂકતો અને એને જે કંઈ શરીર પર જે બખ્તર ને ટોપ ને બધું પહેર્યું છે એ સગળું ઉતારીને મૂકતો હતો. And then, when you see on his body, there are marks. અને ત્યારે તમે જો ક્યારે એ બધી વસ્તુઓ કાઢીને મૂકતો હતો તો એના શરીર પર કંઈક નિશાનો હતા. Few marks he is very proud of because those are marks that reminds him about the victories of his war. But there are few marks which he is not very proud of. અને અમુક નિશાનો એવા હતા કે તેને જોઈને બહુ ગર્વ મહેસૂસ કરતો, કેમ કે નિશાનો એને જે વિજયો પ્રાપ્ત કરી હતી તેને યાદ દેવડાવતી હતી, એ યાદ દેવડાવતા હતા. પણ અમુક નિશાન એવા હતા જેને જોઈને એ નિરાશ થતો, એને ખુશી ના થતી. He would go on expeditions with his army men. He would fight and he will capture few people and bring them into his country and make them slaves. And that is what he used to be doing very well. અને જ્યારે તેઓ યુદ્ધ પર જતા હતા ત્યારે તેઓ યુદ્ધ લડતા, યુદ્ધ જીતતા અને વિસ્તારની અંદર અમુક લોકોને બંદી બનાવીને તે પોતાના દેશની અંદર, પોતાના વિસ્તારની અંદર એ લઈ આવતો હતો, કેમ કે એ જે લોકોનું કામ હતું ને એ પ્રમાણે કરતા હતા. And in one such expedition, he got a small girl who he thought was looking good and he brought her home. અને એવી જ રીતે જ્યારે તેઓ ગયા ત્યારે એક નાની છોકરી ને તેઓ લઈ આવ્યા, કેમ કે એને એવું લાગ્યું કે બહુ સુંદર છોકરી છે. And when he brought her home, she started working and helping his wife. અને જ્યારે તેને તે લાવ્યો ઘરે તો એ છોકરી જે છે એની પત્નીને સઘળી બાબતોમાં ઘરના કામકાજોમાં એ મદદ કરતી હતી. And when he comes home and he removes everything and he becomes looking like a normal person, these marks on his body started becoming visible. અને કાયમના જેમ 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 એ પોતાના જે શરીર પર જે પહેરતો હતો તે સગળું ઉતારીને જ્યારે મૂકતો હતો ત્યારે એ નિશાનો દેખાતા હતા. Just like all of us who can clearly cover up the marks that we are bearing
But when we are in the house, it is exposed. Even this commander is now exposed. અને જેમ આપણે પણ આપણા અંદર કે આપણામાં કંઈક એવી બાબત હોય કે નિશાન હોય તેને બહાર જઈએ ત્યારે છુપાવી રાખીએ છીએ કપડાઓથી કે કશુંકથી, પણ જ્યારે આપણે ઘરે આવીએ છીએ ત્યારે એ નિશાનો દેખાય છે. તે જ પ્રમાણે આ કમાન્ડરની સાથે પણ હતું. And this small girl notices that this big commander, this man who has always known what victory is, his medals and crowns and everything, he had a secret pain. અને આ નાની છોકરી જોઈ છે કે આ કમાન્ડર જેણે આટલા યુદ્ધો જીત્યા છે, આટલા મેડલો જીત્યા છે ને આટલો એ શક્તિમાન છે, તેને કંઈક તકલીફ છે, કંઈક દુઃખ છે. Because this mark on his body is not just any mark, but it is leprosy. કેમ કે આ જે અમુક નિશાનો જે આ કમાન્ડરના શરીર પર છે એ કોડના નિશાનો છે. And what is the biggest problem with leprosy? You might know it. અને કોડ થાય તો એ કેવી તકલીફ છે એ કદાચ તમને ખબર હશે. So in Bangalore, there is a place called Indranagar, and in Indranagar, there is a particular colony that is named as the lepers colony. અને ઇન્દ્રાનગર કરીને બેંગ્લોરની અંદર એક વિસ્તાર છે, ત્યાં એક કોલોની છે જેનું નામ જ લેપ્રસી કોલોની એટલે કોડીઓની કોલોની એવું છે. Why was that? એવું કેમ? Back in the day when a lot of people had leprosy could not be treated so easily. અને પહેલાના સમયની અંદર જ્યારે કોઈને કોડ થતો હતો તો એ કોડની કોઈ દવા નથી કે કોડમાંથી કોઈ સાજાપણું નહોતું. And the biggest problem with leprosy is the person who has leprosy will never feel pain. અને સૌથી મોટી સમસ્યા એ હતી કે જે વ્યક્તિને કોડ હોય એ કોડી વ્યક્તિને કંઈક ત્યાં લગાવવામાં આવે તો એને કોઈ તકલીફ મહેસૂસ નહીં થતી હતી એ જગ્યા પર. Imagine the person with leprosy is walking and he hits his hand. આપણે કલ્પના કરીએ કે એ કોડી વ્યક્તિ આમ ચાલી રહ્યો છે અને એનો હાથ કશે આમ લાગી ગયો તો એને જે દુઃખ છે વાગવાથી જે દુખે છે તે દુઃખ એને મહેસૂસ થતું નથી એના What is શરીરમાં. the problem if you don't feel pain? અને જો આપણાને કંઈક દુઃખ એવું મહેસૂસ ન થાય તો શું સમસ્યા છે? You guys are smart. You will know that if you hit your hand and you don't feel pain, you will not know when you're bleeding. તમે બધા સમજદાર છો, તમે જાણતા હશો કે આપણે ચાલતા હોય કે કશે આપણને કંઈ વાગી જાય તો આપણને ખબર નહીં પડે, અને ખબર નહીં પડે તો આપણને એ પણ નહીં ખબર પડશે કે ત્યાંથી લોહી નીકળી રહ્યું છે. Imagine you went to office in the morning, you're like talking to a person, and then he's like, brother, I'm bleeding, and you don't know when you started bleeding. અને વિચાર કરો તમે કે તમે સવારે ઓફિસે ગયા અને તમે કોઈક ભાઈ જોડે વાત કરી રહ્યા છો ને એ વ્યક્તિ તમને અચાનક કહે છે કે તમારું તો લોહી નીકળી રહ્યું છે ને તમને ખબર પણ નથી કે એ લોહી ક્યારે નીકળવા લાગ્યું. That is why all of them who had leprosy had to be put in one place so people can keep watch on them so that they don't die bleeding. That is why they had leper camp. અને આ જે કોડીઓનો કેમ્પ કે એવી જગ્યાઓ કેમ બનાવવામાં આવતી હતી કેમ કે આ કોડીઓને ત્યાં રાખવામાં આવતા હતા અને તે લોકો પર નજર રાખવામાં આવતી હતી, તે લોકોને સંભાળવામાં આવતા હતા કે એ લોકોને કંઈ વાગી જાય કે કંઈ થાય તો કંઈક વાગવાથી તેઓનું મૃત્યુ ન થઈ જાય કે એ લોકોને કોઈ તકલીફ ન થાય શરીરમાં. Now you understand why the commander is so tensed. Why is this a big problem for him? Because if this increases, if the leprosy spreads everywhere, he will also be moved to a leper's colony because he needs special care. હવે તમને ખબર પડે છે કેમ આ કમાન્ડર એ ચિંતિત હતો કે તણાવમાં હતો, કેમ કે એના શરીર પર જો આ કોડ વધી જાય તો આ કોડીઓના કેમ્પમાં એને મૂકી દેવામાં આવત. His army quotas will go away. All his medals will be taken back. He will be put into isolation. We all know what isolation means. અને જે એની આર્મી એની સાથે જે છે એના નીચેના લોકો એની પાસેથી લઈ લેવામાં આવે, એના મેડલો એની પાસેથી લઈ લેવામાં આવે અને એ વ્યક્તિને એ એકલતાની અંદર મૂકી દેવામાં આવે. અને એકલતા શું છે આપણે બધા જાણીએ છીએ. And that is exactly when this little girl is noticing that the commander has a secret pain. અને આ દીકરી, આ જે છોકરી એ જ્યારે જોઈ છે કે આ કમાન્ડરને કેવી તકલીફ છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ કમાન્ડરને કંઈક જે દુઃખ છે. This is why I always tell it is very nice to have small children around us.
અને એટલે હું કહું છું કે આપણે અર્થે ફરતે જો નાના છોકરા હોય ને તો બહુ સારું છે, Because the things we don't know, they will find out. કેમ કે જે બાબતો આપણને ખબર નથી ને નાના છોકરાઓ શોધી કાઢે છે. And because of their innocence, they don't know how to keep their mouth shut. Because they're innocent. કેમ કે તેઓ આટલા નિર્દોષ છે એટલે તેઓ કંઈક મોઢામાં એમ ગુપ્ત રાખતા નથી, તેઓ કંઈ બી જોઈને તો બોલી દે. So this girl also started talking. એટલે આ છોકરીએ પણ બોલવાની શરૂઆત કરી દીધી. She went to this commander's wife and said, you know what? I know that my boss has some problem. If he goes to my country and talks to the prophet of the country, he will be healed. અને આ દીકરી આ કમાન્ડરની પત્નીને જઈને કહે છે કે શેઠાણી, મને ખબર છે કે અમારા શેઠને શું દુઃખ છે, પણ જો એ મારા દેશમાં આવે ને ત્યાં આવીને પ્રબોધક જોડે વાત કરે તો તે એને સાચાપણું આપી શકે છે. See, let me tell you something. God can talk to this church through children also. મને કહેવા દો કે આ મંડળી જોડે દેવ આ નાના બાળકો દ્વારા પણ વાત કરી શકે છે. And that is why the time we must invest in children should increase, because they are the future of this church. કેમ કે એના જ કારણે આપણે બાળકો પાછળ વધારે સમય આપવો જોઈએ, એ લોકોને વચનો શીખવવા જોઈએ, કેમ કે આ જ બાળકો મંડળીનું ભવિષ્ય છે. If this little girl did not know where the word of God is coming from, this man would never be healed. અને આ દીકરીને જો ખબર ન હોત કે દેવનું વચન ક્યાંથી આવે છે તો એણે ત્યાં કહ્યું ન હોત, સાક્ષી ન પૂરી હોત અને આ કમાન્ડર સાજાપણું પ્રાપ્ત કર્યું ન હોત. I'm very sure that this girl, when she was in Israel, she had a very good Sunday school. અને મને ખાતરી છે કે આ નાની દીકરી જ્યારે ઇઝરાયલમાં હતી ત્યારે સન્ડે સ્કૂલમાં જતી હતી ને ત્યાં તેણે વચનો શીખ્યા હતા. And that is why she knew where the word of God is rightly coming. અને એટલે જ એ દીકરીને ખબર હતી કે દેવનું વચન ક્યાંથી સચ્ચાઈની સાથે આવી રહ્યું છે. So as soon as the commander heard it, he went to his boss, the king. અને જેવું આ કમાન્ડરે એના વિશે સાંભળ્યું, આ તરત પોતાના રાજા પાસે કમાન્ડર And when the king heard the solution of the problem is so easily available, he said, please go, I will also send you a letter. અને રાજાએ કહ્યું, રાજાને થયું કે આટલી સહેલાઈથી જો સાજાપણું મળી રહ્યું છે તો તું જા અને હું પત્ર પણ લખી આપીશ. So this commander took a lot of gold and silver and clothes and all of that, put it on his animal right, and took a lot of money, whatever, and he set out to go to Israel. અને આ કમાન્ડર પછી પોતાની સાથે એને સોનું, રૂપું, કપડાઓ લીધા અને એને જે પશુની ઉપર એ સવારી કરવાનો હતો તેના પર એને નાખ્યું અને તે ઇઝરાયલની તરફ ચાલતો થયો. See, remember, Israel is so poor now as a country that this man is even taking clothes and going. અને આ ઇઝરાયલ પૈસાના રીતે એટલું તંગ હતું કે આ માણસ જે સોનું રૂપું લઈને જઈ રહ્યો છે. And he has now reached Samaria, Israel, where the prophet is. અને ઇઝરાયલ સમરિયાએ ત્યાં પહોંચ્યો જ્યાં એ પ્રબોધક હતા. It is just a no-brainer to think that the good prophet will always be in the palace. Always be in a palace. ઓકે, એણે વિચાર્યું નહીં કે એક સારો પ્રબોધક મને મહેલની અંદર મળશે. A good prophet, a very reputed prophet, will be invited in the palace and will be asked to stay in the palace so that the king can always hear God's word. અને એણે એવું નહીં વિચાર્યું કે આટલો માનવંત પ્રબોધક છે તો એને આપણે જે છે મહેલની અંદર બોલાવતે, રાજા પણ એના દ્વારા જે વચનો હતે એ સાંભળતે. So this commander also thought that he must be a national prophet. Let us go to the palace. એટલે એણે વિચાર્યું કે આ જે પ્રબોધક છે એ પણ એવો માનવંત પ્રબોધક હશે ને એ મને મહેલમાં જ મળશે, એટલે ચાલો મહેલની અંદર And જઈએ. he handed over this letter. અને તેણે જે પત્ર રાજા દ્વારા આપવામાં આવ્યો તો તેને આપ્યો. The king read the letter. અને he gave it to the king. King of Israel. ઓકે, તો જે પત્ર આપવામાં આવ્યો હતો તે એણે ઇઝરાયલના રાજાના હાથમાં આપ્યો અને રાજાએ પત્ર વાંચ્યો. King reads this letter and becomes mad. રાજાએ પત્ર વાંચ્યો અને એ તો એનું મગજ ફરી ગયું. The letter said, please heal my commander. Full stop. અને પત્રમાં લખવામાં આવ્યું હતું કે મહેરબાની કરીને મારો જે કમાન્ડર છે એને સાજો કરી દો, પૂર્ણ વિરામ.
ये कौन सा लेटर? What kind of letter is this? આ કઈ પ્રકારનો પત્ર છે? अरे मैं कौन हूँ? Who am I? How will I heal leprosy, man? અને હું કોણ છું કે મેં આ જે કોડ છે એને સાજો કરું? The king is telling, am I God? એક રાજા કહે છે કે શું હું દેવ છું? He started tearing his clothes. અને રાજાએ પોતાના કપડા ફાડવાની શરૂઆત કરી. See, like a village like Songar, a news will fastly spread. સોનગઢ જેવા સ્થાનમાં નાના શહેરોની અંદર સમાચારો જે છે તે બહુ ઝડપથી ફેલાઈ જાય છે. Full of Samaria found out that man has thrown his clothes. અને સમાર્યના સગળા લોકોએ પોતાના કપડા ફાડ્યા. And the prophet got the news. અને જે પ્રબોધક હતો તેની પાસે પણ આ ખબર પહોંચી. So the prophet sent to the king and said, why are you tearing your clothes? And send that fellow to my house and I will heal it. અને જે પ્રબોધક છે તેણે પોતાના તરફથી એક વ્યક્તિને રાજા પાસે મોકલ્યો અને એને કહ્યું કે કેમ તમે પોતાના કપડા ફાડો છો? એ વ્યક્તિને મારી પાસે મારા ઘરે મોકલો. I am wondering, why did the king of Israel become so tense? મને એવો વિચાર આવે છે કે આ રાજા જે છે ઇઝરાયલનો એ કેમ આટલો ટેન્શનમાં આવી ગયો? Imagine I come to you, I say, do one thing, madam, please eat this whole chapati. અને હું કદાચ તમારી પાસે આવીને કહું કે મેડમ તમે એક ચપાતી ખાઈ લો, એક રોટલી ખાઈ લો. You will look at, my stomach is already full, I can't eat it. Simple, over. અને તમે કહેશો કે મેં પહેલેથી ખાધેલું છે, મારું પેટ ભરાયેલું છે, હું નહીં ખાઉં, પૂરું. If you can't heal leprosy, I can't heal leprosy. Say it. No. Why are you tearing clothes? અને જો તમે આ કોડને સાજુ નથી કરી શકતા તો નથી કરી શકતા. સાદી ભાષામાં કહી દો, કપડા ફાડવાની શું જરૂર છે? You will not understand the tension of this king. પણ તમે આ રાજા કેમ ટેન્શનમાં આવી ગયો તે સમજશો નહીં. Because this man who's come from Syria, no, he is very powerful. Syria is the superpower of the world of that time. અને આ વ્યક્તિ જે છે સિરિયાથી આવ્યો છે અને એ બહુ જ શક્તિશાળી છે અને તે સમયની અંદર સિરિયા એ બહુ જ શક્તિશાળી વિસ્તાર હતો. If Syria thinks it can swallow and eat Israel for breakfast, that is how powerful they are. અને એટલું શક્તિશાળી સિરિયા હતું કે જો એ વિચારે કે નાસ્તાની અંદર ઇઝરાયલને ખાઈ જાઉં તો એ ખાઈ જશે. King thought that they are purposely creating one problem to attack me and take my country. એટલે ઇઝરાયલના રાજાને એવું લાગ્યું કે આ લોકો જાણી જોઈને આ સ્થિતિ ઊભી કરી રહ્યા છે કે મારા પર હુમલો કરે. The king saw the problem, but the king doesn't know where the word of God comes from. રાજાને એવું, can you repeat that? The king saw where the problem is coming from, but the king could not see where the word of God is coming from. રાજાએ એ જોયું કે તકલીફ કે સમસ્યા ક્યાંથી આવી રહી છે, પણ એને એ ખબર નથી કે પરમેશ્વરનું વચન ક્યાંથી આવે And છે. that is the difference between this king and that small girl. અને આ જ જે છે તફાવત છે પેલી નાની દીકરીમાં અને આ રાજામાં. The girl knows where the word of God can come from. The king only knows where the problem is coming from. દીકરીને ખબર છે કે દેવનું વચન ક્યાંથી આવે છે, પણ આ રાજાને એટલું ખબર છે કે સમસ્યા ક્યાંથી આવી છે. So the commander now has gone to the prophet's house because he called him. So he's standing in front of the prophet's house. અને હવે આ કમાન્ડર જે છે એ પ્રબોધકના ઘરે ગયો કેમ કે એને ત્યાં બોલાવવામાં આવ્યો અને આ કમાન્ડર હવે પ્રબોધકની સામે ઊભો છે. So rather the commander is standing in front of the prophet's house, he is thinking that the prophet will come and he will do ho, ha and all that, put hand on the top of this commander, shake him 5 times and he will be healed. અને આ કમાન્ડરને એવું લાગ્યું કે હવે હું પ્રબોધકના ઘરની સામે ઊભો છું એટલે પેલા બાબા લોકો કરે ને હા હા છૂછા કરીને મને માથા પર હાથ મૂકીને આમ હલાવીને મને સાજો કરી દેશે. That is how the recent day prophets are also, no? આજકાલ પ્રબોધકો એવા જ છે ને, હલાવી નાખે. They need stage. તેઓને સ્ટેજ જોઈએ. They will enter only when there's a particular song. અને તેઓ જે છે અમુક એવું જે છે ગીત ગાશે And everybody will stand up. અને બધા ઊભા થઈ જશે. He will come like that and look at everything. The worst part is his neck doesn't turn. He has to turn his whole body to see. એ બધાને જોવા માટે આમ કરીને ફરશે પણ પોતાનું ગળું એમ
કરીને ફેરવશે નહીં. And then he will lift his hand. પછી એનો હાથ આમ કરીને By ઊંચો then all કરશે the people are seeing will feel like God is અને there. તમને લોકોને બધાને એવું લાગે છે કે દેવની ઉપસ્થિતિ અહીંયા છે. And then he will say some magic words. અને પછી એ કઈ ચમત્કારિક શબ્દો બોલશે The bass and the mic will be increased. અને માઇકનો બાસ ત્યાંથી વધાવી દેવામાં And આવશે God is here. અને પછી કહેશે કે દેવ અહીંયા છે. And then everybody will start jumping. They અને think God is up now. Because they think this God is in this fellow's pocket. અને પછી બધા એવું કહેવામાં આવશે એટલે કૂદવા માંડશે અને લોકોને એવું લાગે છે કે દેવ ખિસ્સાની અંદર છે અને ત્યાંથી નીકળે છે. Isn't that how the recent day prophets work? આ રીતે પ્રબોધકો કામ કરે છે આજકાલ. Prophets in the Bible did not work that way. પણ વચનની અંદર જે પ્રબોધકો વિશે લખવામાં આવ્યું છે તે તેવી રીતે કામ કરતા નતા. The prophet in the Bible did not want helicopter to come and land. અને પ્રબોધકો જે હતા વચનની અંદર તે એવી રીતે નહીં કામ કરતા હતા કે હેલિકોપ્ટર આવીને હમણાં અહીંયા ઉતરી A પડશે. prophet in the Bible didn't need a special car to come. અને જે પ્રબોધકો તે સમયે હતા તે લોકોને સ્પેશિયલ કાર નહીં જોઈતી હતી કે તેમાં બેસીને તેઓ આવે. A prophet in the Bible didn't need special musical effects. અને જે પ્રબોધકો હતા તે સમયમાં તે લોકોને સ્પેશિયલ મ્યુઝિકના ઇફેક્ટો આપવામાં આવે ત્યાંથી તેવું જોઈતું નતું. And you know what is funny? This prophet himself didn't come out. He sent an assistant and gave one news to the commander. અને હસવા જેવી બાબત એ છે કે તે સમયે તે પ્રબોધક બહાર નીકળીને આવ્યો નહીં પણ તેણે એક વ્યક્તિને બહાર એક સંદેશો આપવા મોકલ્યો. So this assistant came out and told the commander that you have to dip yourself 7 times in the dirty river behind called Jordan. અને જે એને સંદેશો મોકલ્યો એના આસિસ્ટન્ટ દ્વારા અને એને કહેવડાવ્યું કે ત્યારે યર્દન નદીની અંદર 7 વાર ડૂબકી મારવાની છે. Most of the time what God tells will be opposite to what you want to hear. ઘણીવાર સાંભળજો ધ્યાનથી, ઘણીવાર તમે જે સાંભળવા માંગો છો તેના કરતા વિરોધની અંદર તમારી પાસે દેવ સંદેશો મોકલશે. After my second MBA, મેં મારા MBA નું બીજું વર્ષ પૂરું કર્યું એના પછી. not second year, I did 2 MBAs. Oh, you did 2 MBAs. After my second MBA, એમણે 2 વાર MBA કર્યું છે અને બીજું MBA પતાવ્યું પછી God told me to start a small Bible study in the cell for youngsters. અને દેવે મને કહ્યું કે જુવાનો મધ્ય એક નાની બાઇબલ સ્ટડીની શરૂઆત તું કર. I said, what God? Small children, what they understand something. અને મેં કહ્યું કે શું પ્રભુ આ નાના બાળકોને હું શીખું બાઇબલના વચનો તે લોકો શું શીખશે. So I chose to teach them Romans. એટલે મેં રોમનનું પુસ્તક પસંદ કર્યું એ લોકોને શીખવવા માટે. I taught the book of Romans for 3 years, 16 chapters for 3 years in my church. અને મારી મંડળીની અંદર રોમિયોના પત્રના 13 અધ્યાયો મેં 3 વર્ષ સુધી શીખવ્યા. 16 અધ્યાયો. Yeah. So 3 years of doing that, God spoke to me through Romans that I have to study further. Can you repeat that? After 3 years of teaching Romans to these students, God told me that I have to study Bible further. અને આ 3 વર્ષ સુધી આ રોમિયોના પત્ર શીખવવા પછી પરમેશ્વરે મને કહ્યું કે તું આગળ હજુ બાઇબલનું અધ્યયન કર, બાઇબલ સ્ટડી કર. I was like, God, what God? I did 2 MBAs, 2 masters already. Why અને should I study? અને મેં પ્રભુને કહ્યું પ્રભુ મેં 2 માસ્ટર્સ ડિગ્રી લીધી, MBA 2 વાર કર્યું, હવે હજુ આગળ શું ભણવું, શું અભ્યાસ કરું. So I went and did one MA. MA પછી એ પછી MA કરવા ગયા. God said, no, not enough, study further. God said, study more. દેવે કહ્યું કે હજુ આગળ અભ્યાસ કરો. I went and studied MDiv. અને પછી હું પાછો આગળ અભ્યાસ MDiv, Master of Divinity. Divinity. I said, God, I'm done studying. પ્રભુ और पढ़ना नहीं है. પ્રભુ મેં કીધું પ્રભુને પ્રભુ બસ થઈ ગયું, હવે મારે આગળ અભ્યાસ કરવો નથી. God said, take rest for 1 year, go teach students. અને પ્રભુએ કહ્યું 1 વર્ષ માટે આરામ લઈ લે, જા બાળકોને શીખવ. मैं बोला इतना पढ़ के मैं बच्चों को पढ़ाऊं. અને પછી મને થયું કે આટલું શીખ્યા પછી હવે શું નાના બાળકોને જઈને શીખવું પાછો.
वो भी कॉलेज स्टूडेंट्स, they won't even sit and listen to me. અને એ પણ કોલેજના છોકરાઓને શીખવાનું, એ તો બેસીને સાંભળે પણ નહીં. So I said, okay, if God wants that, let me go. So I applied to this organization called UESI that works with college students. એટલે મેં યુએઈ કરીને જે સંસ્થા છે ત્યાં અપ્લાય કર્યું, જે આ જુવાનોની સાથે કામ કરે છે. I got a WhatsApp message from them. અને પછી મને વોટ્સએપ પર તેઓનો મેસેજ આવ્યો. They said, are you sure? Because you're overqualified. કેમ તેઓએ કહ્યું, શું તને ખાતરી છે કે તું આ કરવા માંગે છે? કેમ કે તારી ડિગ્રી બહુ વધારે પડતી છે, ઓવર ક્વોલિફાઈડ છે. So I went and met the person. પછી મેં વ્યક્તિને જઈને મળ્યો I said, no, God is asking me to do it. અને મેં કહ્યું કે પરમેશ્વર ઈચ્છે છે કે હું આ કરું. So I went and started teaching students. અને પછી હું ગયો અને મેં આ વિદ્યાર્થીઓને શીખવવાની શરૂઆત કરી. Then God told me study again. પછી દેવે મને ફરીથી કહ્યું કે તું પાછો અભ્યાસ કર. और कितना पढ़ूं? અને એમને થયું કે હજુ કેટલું ભણું, કેટલો અભ્યાસ કરું. I went ahead and studied MTH for 2 more years. અને પછી આગળ ગયો ને MTH માં ફરીથી સ્ટડી કરી. By then I was married to Rennie, so Rennie took over the job of teaching students. અને ત્યાં સુધી રેની જોડે મારા લગ્ન થઈ ગયા હતા, એટલે મેં જે નોકરી કરતો હતો તે પછી રેનીએ કરવાની શરૂઆત કરી. Rennie, after her education in US, is teaching students. Me, after being educated in the most premium Bible institute in Asia, I am teaching students. I don't know why. અને રેની યુએસએ માં આટલું સ્ટડી કરીને આવી. મેં જે એશિયાની બેસ્ટ કોલેજ છે તેમાં સ્ટડી કરીને એ કર્યા પછી અમે બંને હવે વિદ્યાર્થીઓને શીખવીએ છીએ અને મને ખબર નહીં હતી કે કેમ. Last 4 years we did it very sincerely. અને છેલ્લા 4 વર્ષ અમે બહુ ગંભીરતાપૂર્વક એ કર્યું. And one day we with few other students we were sitting and counting, and we realized that Rennie and I together, since 2019 when I joined, we have influenced 1,000 students. અને અમે એક દિવસે બેસીને ગણતરી કરતા હતા. સિન્સ 2019 તો 2019 માં એમણે જોઈન કર્યું અને ત્યારથી લઈને આ લોકોએ સેવા કરી. ત્યાં સુધી તેઓએ હજારો જે વિદ્યાર્થીઓ છે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. God might tell you things you will really not like to. God will tell you things to do which you might not like. પરમેશ્વર તમને એવી બાબતો કરવા કહેશે જે કદાચ તમને ન ગમે. But are you willing to do it? Your life is going to change. પણ જો તમે એ કરવા માટે રાજી થશો તો પરમેશ્વર તમારા જીવનોને બદલશે. This commander became very angry. Why should I go and dip myself in a dirty river? અને આ કમાન્ડર બહુ ક્રોધિત થઈ ગયો કે કેમ હું જઈને પોતાની જાતને કે હું ત્યાં જઈને યર્દન નદીની અંદર ડૂબકીઓ લગાવું 7 વાર. As if there are no rivers in my country. કેમ મારા દેશમાં નદીઓ નથી? One man standing with the commander said, listen, if the prophet had come and told you to do all hard things, you would have done. No, now just do the simple thing. It's okay, go do it. અને એક વ્યક્તિ આ કમાન્ડર જોડે ઊભો હતો, તેણે એને કહ્યું કે જો આ પ્રબોધકે તને કઈ અઘરી બાબતો કરવા કીધી હોત તો તું કરત, તો આ તો સહેલું છે, આ કરી દે. The commander obeyed. He went and dipped himself 7 times. When he got up, his skin was looking like a young person's skin. અને આ કમાન્ડરે એ આજ્ઞાને માની તે ગયો, એણે 7 વાર ડૂબકી લગાવી અને જ્યારે પાણીમાંથી બહાર નીકળ્યો તો એની જે ચામડી હતી એ જુવાનોના સમાન હતી. When I was reading this, I thought, God, why did you give that detail? અને જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું કે પ્રભુ તમે કેમ આ ડિટેલ મને બતાવી? Why do I want to know if the commander's skin was young or not? અને કેમ મારે આ જાણવાની જરૂર છે કે કમાન્ડરની જે ચામડી હતી એ જુવાનો જેવી હતી કે ઘડાઓ જેવી Just હતી? tell me, no, that the leprosy was healed. I'll be happy. Why are you telling the skin became young? તમે મને કેવળ કહી દો કે એનું જે કોડ હતું એ સાચું થઈ ગયું. તમે કેમ મને એ બતાવો છો કે એની ચામડી કેવી થઈ ગઈ તે? But then God reminded me something. પણ પછી પરમેશ્વરે મને કંઈક યાદ દેવડાવ્યું That his skin has become as young as the skin of the girl who sent him. કે એ કમાન્ડરની ચામડી જે હતી એ જે નાની દીકરીની જે ચામડી હતી, નાના બાળકોની ચામડી કેવી હોય છે એવી ચામડી તેની થઈ ગઈ હતી. Became like the young girl who knew where the word of God comes from.
અને નાની દીકરી જેની ચામડી એટલી સુવાળી હતી તેના સમાન એની ચામડી થઈ ગઈ હતી ને એ દીકરી જાણતી હતી કે દેવનું વચન ક્યાંથી આવે છે. Some of us have been listening to God's word so much, and our skin has become so thick that nothing gets inside. And God is telling you, become like a child, and that is the kingdom of God. અને આપણે વચન એ રીતે સાંભળીને આપણી ચામડી એવી જાડી થઈ ગઈ છે કે વચન જ આપણી અંદર જતું નથી. પણ આજે પરમેશ્વર કહે છે કે આ નાની દીકરીના ચામડીના સમાન આજે તમારી ચામડી થાય અને તમે દેવનું વચન સાંભળતા થાઓ. The commander became so happy that he went to give all these gifts to the prophet. અને એ કમાન્ડર એટલો રાજી થઈ ગયો, ખુશ થઈ ગયો કે જે કંઈ ભેટો લાવ્યો હતો તે લઈને તે એ પ્રબોધકને આપવા The ગયો. prophet came outside this time. અને આ વેળાએ જ્યારે કમાન્ડર પ્રબોધકના ઘર પાસે ગયો ત્યારે પ્રબોધક પોતાના ઘરની અંદરથી બહાર નીકળીને આવ્યો. And the prophet said, as long as my God lives, I will not take any money from you. અને એ પ્રબોધકે કહ્યું કે જ્યાં સુધી મારો દેવ જીવિત છે હું આ પૈસા તારી પાસે લઈશ નહીં. If I was the prophet, જો એ પ્રબોધકની જગ્યાએ હું હોત, I would have taken this money. મેં તો આ પૈસા લઈ લીધા હોત. And then I would have come to church and I said, God bless me with a new Innova. અને મેં મંડળીની અંદર આવીને કહ્યું હોત કે પરમેશ્વર મને નવી ઇનોવાથી આશીર્વાદિત Three કરો. floor house. દેવે મને 3 માળવાળું ઘર આપ્યું છે. If you also listen to God like me, He will bless you also. અને જો તમે પણ મારી જેમ દેવનું સાંભળશો તો દેવ તમને પણ આ જ રીતે આશીષિત કરશે. And this is how different the prophet of the Bible is and the prophet that you see. અને આ જ પ્રમાણે હમણાંના પ્રબોધકો અને તે સમયના પ્રબોધકોની અંદર અંતર છે. The biggest problem of Christianity today is prophets do not reject the offerings of the world. અને આજે સૌથી મોટી સમસ્યા એ જ છે કે પ્રબોધકો એ દેવના Prophets are not able to reject the wealth of this world. અને આજે જે પ્રબોધકો છે આ જગતનું જે ધન આવે છે તેને ના પાડતા નથી. આવા દો એમ જ કરે છે. The prophets of today are thinking wearing the best blazer and walking into the good stage is ministry. No. Bible doesn't support that. અને હમણાંના પ્રબોધકો એવું વિચારે છે કે માનથી ચાલવું, સ્ટેજ પર જઈને ઊભા રહેવું એ સેવા છે, પણ એવું નથી. I know it is little disturbing for you to hear this. મને ખબર છે કે આ વાત સાંભળીને કદાચ તમને તકલીફ થઈ હોય. Because everybody who we thought were prophets are all living a very luxurious life. કેમ કે લોકો જે છે એ બહુ જ સારું જીવન કે બધી વ્યવસ્થાવાળું જીવન જીવે છે. See, prophecy is just a gift. હું તમને કહીશ કે ભવિષ્યવાણી એક ભેટ છે, દાન છે. And God doesn't take it away from you when you do a wrong thing. અને તમે જો કંઈ ભૂલ કરો તો દેવ એ તમારી પાસેથી છીનવી લેતો નથી. So these prophets were once upon a time used by God, but they're using the same gifts for their own benefit. એટલે હમણાં જે પ્રબોધકો છે પહેલાના સમયમાં તેઓએ પરમેશ્વરના રાજ્યને માટે એનો ઉપયોગ કર્યો, પણ હમણાં તેઓ પોતાના ફાયદાને માટે એનો ઉપયોગ કરી રહ્યા છે. Anyways, when the prophet rejected the gift, the commander said, I have one request. અને જ્યારે પછી હવે આ પ્રબોધકે આ પૈસા લેવાની કે જે ભેટો છે લેવાની ના પાડી દીધી ત્યારે કમાન્ડર પ્રબોધકને કહે છે કે મારી એક નાની વિનંતી છે. Commander said, I know that in this land God is there. અને પ્રબોધક કહે છે કે મને ખબર છે કે આ વિસ્તારની અંદર દેવ છે. So I want to take some mud from this land and take it to my country. અને એટલે જ હું અહીંયાની ભૂમિની થોડી માટી મારી સાથે લઈને મારા દેશની અંદર મારા વિસ્તારની અંદર લઈ જવા માંગુ છું. Because when my boss, the king, wants to kneel down in front of the idol, he takes my support. So I will have to kneel down because I can't stand when the king is kneeling down. So when I kneel down, I want to kneel down on the land of the Lord. અને એ કહે છે કે મારો જે રાજા છે એ મૂર્તિઓની સામે નમે છે અને મારો હાથ પકડીને નમે છે, એટલે જ્યારે એ નમશે તો મારે પણ એની સાથે નમવું પડશે, પણ આ માટી જો મારી સાથે હશે તો હું જીવિત પરમેશ્વરની સામે નમીશ. See,
It is not the right theology. Can you repeat that? The theology in this is not right because God is not confined to one place. એટલે અને આની અંદર જે થિયોલોજી છે એ બરાબર નથી, સાચી નથી, કેમ કે દેવ એ કોઈ ભૂમિની અંદર નથી, એટલે કે કોઈ માટીની અંદર નથી. Just because you took some mud from Israel and you came here, this land will not become holy. અને તમે ઇઝરાયલથી માટી લાવીને અહીંયા નાખી દો એનાથી કઈ આ વિસ્તાર પવિત્ર થઈ જવાનો નથી. Because God is spirit, He cannot be confined in land. અને દેવ એ આત્મા છે, એ જમીનની અંદર માટીની અંદર કેવી રીતે હોય? But the prophet said, it's okay, take the mud and go. અને પ્રબોધકે કહ્યું કે સારું, વાંધો નહીં, તું એ માટી લઈ જા. I was very disturbed. અને મને એ બહુ થોડું અચૂકતું લાગ્યું. Because this commander is going to kneel in front of idols, and the prophet is allowing him to take the mud. How is this possible? અને આ કેવી રીતે શક્ય બને કે આ પ્રબોધકને ખબર છે કે આ કમાન્ડર મૂર્તિની સાથે નમશે અને કેવી રીતે ભૂમિની માટી લઈ જવા દઈ રહ્યો છે? The theologian in me, all the degrees I studied, wrong. અને જે કંઈ થિયોલોજી કે બાઇબલનો અભ્યાસ મેં કર્યો છે તે મારી અંદર એવું બોલવા માંડે કે ના ના, આ બરાબર નથી. I told God, it is not correct, no? અને મેં દેવને કહ્યું, દેવ આ બરાબર નથી. God said it is not correct. દેવે કીધું કે હા, એ બરાબર નથી. Then, but why did you allow it? અને કેવી રીતે તમે થવા દઈ શકો? I didn't have any answer for a very long time. અને ઘણા લાંબા સમય સુધી એ પ્રશ્નનો ઉત્તર મારી પાસે નહોતો. But one day when I was praying, પણ એક દિવસે જ્યારે હું પ્રાર્થના કરી રહ્યો હતો, like a small whisper, I got to hear this. અને એક નાનો અવાજ, ધીમો અવાજ મેં મારા કાનમાં સાંભળ્યો. I felt like God is telling me that even if the commander is going back, he is going back to the child who sent it there, so she will correct him in the days to come. અને ત્યાં એવું કહેવામાં આવ્યું કે આ જો કમાન્ડર પાછો પોતાની ભૂમિમાં જાય તો પણ એ દીકરી પાસે જઈ રહ્યો છે, જે દીકરીને વચન ખબર છે, અને આ દીકરી એને વચન આપશે. God told me Israel was led by a king who didn't know where the word comes from, but there was a child in Syria who knew where the word comes from, and this commander is going back to that child, so I am okay with it. અને ઇઝરાયલની અંદર જે રાજા હતો તેને કદાચ વચન ખબર ન હોય, પણ આ કમાન્ડર પાછો એ દીકરી પાસે જઈ રહ્યો હતો જેને દેવનું વચન ખબર હતી. Today I want to ask you guys a question. હું આજે તમને સઘળાને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. Are you trustworthy that God can send confused people to you? શું તમને એટલો વિશ્વાસ છે કે દેવ તમારી પાસે એવા અમુક જે ગૂંચવણભર્યા લોકોને મોકલે છે? Is your relationship with God so strong that He can send confused people to you and He will know that you will solve it for them? અને તમે જ્યારે વ્યક્તિઓ મોકલવામાં આવે છે ત્યારે ગૂંચવાઈ જાઓ છો, પણ શું તમને વિશ્વાસ છે કે જ્યારે આવા લોકો તમારી પાસે આવે ત્યારે તમે દેવના વચનો દ્વારા એ બાબતને પારખી લો? So I want to introduce to you one last character and we will be done. અને એક છેલ્લું પાત્ર વિશે હું તમને કહીશ અને પછી આપણે પૂરું There was કરીશું. one more character in this story. અને આ જ વાર્તાની અંદર હજુ એક પાત્ર છે, And he was the assistant of the prophet. એ છે પ્રબોધકનો અસિસ્ટન્ટ. He got so irritated. અને એને બહુ એમ તકલીફ થઈ કે આ બધું શું? One man came from the enemy country. એક માણસ જે શત્રુ હતા તે દેશમાંથી આવ્યો, Moreover, he is an army commander. અને પાછો એ તો આર્મીનો કમાન્ડર છે, સેનાપતિ છે. He had a problem એને તકલીફ હતી and you used God to help him. અને તમે દેવનો ઉપયોગ કર્યો એને મદદ કરવા And માટે, you will do it for free. અને તે પણ તે મફતમાં કરી દીધું. He started feeling irritated. અને એને બહુ એ બાબતથી તકલીફ થવા માંડી, એ બહુ કંટાળી ગયો આ So he બાબતથી. started his motorbike and went behind people. અને એણે પોતાની ગાડી લીધી ને આ લોકોની પાછળ ગયો. He said, I'm not going to let this fellow get free healing. અને એણે કહ્યું કે આ કમાન્ડરને હું એમ જ મફતમાં સાજાપણું લઈ જવા નહીં દઉં. As soon as he saw, the commander saw the motorbike now coming, he stopped and he got out. અને કમાન્ડરે જેવું જોયું કે આ પ્રબોધકનો અસિસ્ટન્ટ આવી રહ્યો છે, તે પણ ત્યાં રોકાઈ ગયો. And his assistant said, listen, my boss is a little fat. People are coming home. We need some food. Please, money. અને કહે છે કે જો મારો જે બોસ છે
તેનું મગજ ઠેકાણે નથી, પણ લોકો અમારે ત્યાં આવે છે ને અમને ખાવાનાની જરૂર છે એટલે અમને પૈસા જોઈએ. He took the money and went and hid it in his house and came back. અને એણે એ પૈસા લઈ લીધા, ઘરે મૂકી દીધા અને પાછો આવ્યો. And then the prophet correctly finds out that this man has done it. અને પ્રબોધકને ખબર પડી ગઈ કે આ અસિસ્ટન્ટે આવું કર્યું છે. And then he told this assistant અને that you will get the same leprosy this commander had. અને એણે આના અસિસ્ટન્ટને કહ્યું કે જે કોડ કમાન્ડરને હતો, સેનાપતિને હતો, તે જ હવે તને થશે. See, you might think, okay, skin disease, ointment डाल देगा. No, it is not like that. અને તમને એવું લાગતું હોય કે કઈ નહીં, ચામડીનો રોગ છે, કઈ ક્રીમ લગાવી દે એટલે સારું, કઈ એવું નહીં થાય. The rule in Israel is that if you have leprosy, then you are out of the country. ઇઝરાયલની અંદર નિયમ એવો છે કે જો તમને કોડ થઈ જાય તો તમને દેશની બહાર In કાઢી મૂકે. Israel, they counted leprosy as a sign of God's displeasure due to your sin. અને ઇઝરાયલની અંદર એવું ગણવામાં આવે છે કે તમને જો કોડ થયો એનો મતલબ તમે કંઈક એવું કર્યું છે, તમારા પાપની નિશાની છે અને દેવ તમારાથી રાજી નથી. In today's story, we saw that an outsider came and became an insider. આપણે આજની વાર્તામાં જોયું કે કોઈ બહારથી પરદેશી વ્યક્તિ આવ્યો અને તે દેશનો બની ગયો. And in the same story, we see an insider is becoming an outsider. અને તે જ વાર્તામાં આપણે જોયું છે કોઈ અંદરનું વ્યક્તિ, જે વતનનું વ્યક્તિ હતું, તે પરદેશી સમાન બની ગયો. Let me tell you guys something. મને કહેવા દો, Greed is the only reason why a lot of people are out of ministry today. અને લાલચ એવી બાબત છે જેના લીધે આજે ઘણા લોકો સેવકાઈની બહાર છે. We Indians have made the mistake of seeing dollar signs everywhere, and that is why God is not able to use us. અને ભારતીય લોકોની, આપણા ભારતીયોની સમસ્યા એ છે કે જ્યાં હોય ત્યાં આપણે એને ડોલરો દેખાય અને તેના જ લીધે દેવ આપણો ઉપયોગ કરી શકતો And નથી. unless our greed goes away, God cannot use our generation. અને જ્યાં સુધી આ લાલચ આપણામાંથી નીકળશે નહીં ત્યાં સુધી દેવ આપણો ઉપયોગ કરી શકશે નહીં. This is the message I want to leave with you today. અને આ જ સંદેશો હું આજે તમને આપવા માંગુ છું. There is a commander who has everything and is ready to give. અને એક સેનાપતિ છે જેની પાસે સઘળું છે અને એનું સઘળું આપી દેવા There માંગે is a છે. girl who has nothing but she is ready to give. અને એક નાની દીકરી છે જેની પાસે કશું નથી પણ તેણે પોતાનું સર્વસ્વ આપી દીધું. There is a king who has everything but doesn't know where God's word comes from. અને એક રાજા છે જેની પાસે સર્વસ્વ છે પણ એને ખબર નથી કે દેવનું વચન ક્યાંથી આવી રહ્યું છે. There is a prophet who has nothing but doesn't want anything. અને એક પ્રબોધક છે જેની પાસે કશું જ નથી પણ એને કશું જોઈતું પણ નથી. There is an assistant to the prophet who has God's presence but he wants money. અને આ પ્રબોધકનો એક અસિસ્ટન્ટ છે જેની પાસે દેવની ઉપસ્થિતિ છે પણ તેને પૈસા જોઈએ છે. Today you have the chance to make your decision. Who do you want to become? આજે તમારી પાસે સમય છે નિર્ણય લેવાનો કે તમારે શું બનવું છે. Just like this girl who left her country and came to a foreign country, our Jesus left heaven and came into this earth so that we could see where God's word is coming from. અને આ દીકરીના સમાન જે એના દેશમાંથી પરદેશમાં આવી તે સમાન ઈશુ પણ સ્વર્ગમાંથી આપણા મધ્ય આવ્યો અને આપણને જણાવ્યું કે વચન શું છે. આપણે પણ જાણવાની જરૂર છે કે વચન ક્યાંથી He આવે left છે. everything he had and came into this world so that you and I can see God. અને ઈશુ એ સ્વર્ગ છોડીને આપણા મધ્ય આવ્યો કે તમે અને હું જાણી શકીએ કે દેવનું વચન ક્યાંથી આવે છે. The question today is, do you believe Jesus? અને આજે પ્રશ્ન એ છે કે શું તમે ઈશુ પર વિશ્વાસ કરો છો? Are you ready to leave everything and keep your greed away and just follow what God's heart says? અને શું આજે તમે લાલચને છોડીને, સર્વસ્વ છોડીને શું એની પાછળ છો કે દેવનું હૃદય શું ઈચ્છે છે, દેવ તમારી પાસે શું ઈચ્છે છે? Let's all stand up to pray. આપણે સગળા ઊભા થઈ જશું અને પ્રાર્થના કરીશું. Father, thank you for talking to our heart all this while, Lord. પ્રભુ, આજે અમારા હૃદયોની જોડે વાત કરવાને માટે અમે તમારો આભાર માનીએ Father, છીએ. I'm sure that every single word that came out today was from you. અને પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે હરેક શબ્દ જે આજે, હરેક વચન જે છે એ તમારા તરફથી We છે. pray that this works
in the hearts of people today. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ વચનો આજે લોકોના હૃદયોની અંદર કાર્ય કરે. Could you please show us our shortcomings so that we can correct ourselves? આ પ્રભુ શું તમે આજે અમે જે ભૂલો કરી રહ્યા છે અમારી ચૂકો બતાવશો કે અમે એની અંદર સુધારાઓ લાવી શકીએ. Father, we have made a mistake in the past of not knowing where your word is coming from. પ્રભુ પાછલા દિવસોની અંદર અમે ભૂલો કરી છે અને પ્રભુ અમે જાણ્યું નથી કે તમારું વચન ક્યાંથી આવી રહ્યું છે. Father, we have made the mistake of interpreting your word wrongly, Lord. અને પ્રભુ અમે તમારા વચનોને ખોટી રીતે ઓ પરમેશ્વર પિતા એને ખોટી રીતે જે છે લોકોની મધ્ય આપ્યું છે. Father, we have made the mistake of becoming greedy at times in the past. અને પ્રભુ ભૂતકાળની અંદર ઘણા એવા સમયોમાં અમે લાલચો કરી છે. Father, we pray that you change our hearts. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારા હૃદયોને બદલો. Father, we don't want to be like a person who has leprosy, who doesn't feel the pain of making mistakes. અને પ્રભુ અમે કોડીના સમાન બનવા માંગતા નથી કે એને જ્યારે કંઈક વાગે તો એને એ દુઃખનો અનુભવ થતો નથી. Father, let each sin that comes out of us hurt us, Lord Jesus. પ્રભુ અમારા અંદરથી જે પણ પાપ નીકળે છે તે અમને તકલીફ પહોંચાડે અને અમને એનો અનુભવ કરાવે. Restless, Lord, that when we commit a mistake. અને જ્યારે અમે ભૂલ કરીએ ત્યારે એ ભૂલના લીધે અમે બેચેન થઈ જઈએ. Father, please change our life forever, Lord. પ્રભુ અમારા જીવનને તમે બદલો. Please help us to be sensitive to your heart. અને પ્રભુ તમારા હૃદય તરફ તમે જે ઈચ્છો છો તેના તરફ અમે ગંભીર બનીએ. Submit the rest of the day into your hands and the prayers. In Jesus' name we pray. પ્રભુ આગળનો દિવસ આગળનો સમય અમે તમારા હાથોમાં સોંપીએ છીએ તમારા નામથી માંગીએ છીએ. આમેન. Amen. Please be seated. પોતાનું સ્થાન લઈ લેશો.